નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। અત્યારે સોનાની ચમક ઓછી થતી દેખાય છે। છેલ્લા કેટલાક અઠવાડિયામાં સોનાના ભાવમાં લગભગ 10% જેટલો ઘટાડો થયો છે। ઓક્ટોબર 2025માં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું $4,381 પ્રતિ ઓસના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતું, પરંતુ હવે તીવ્ર નફામાં વધારો થવાનો સમયગાળો શરૂ થયો છે। સ્થાનિક બજાર MCX પર સોનાના ભાવ પર 10 ગ્રામ દીઠ 1,31,000 ટોચથી નીચે આવી ગયા છે। તો ચાલો જાણીએ સોનાના ભાવ અત્યારે કેમ ઘટી રહ્યા છે અને આજે કરેક્શનના કારણો શું છે અને રોકાણકારોએ હવે શું કરવું જોઈએ તેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ। સેન્ટ્રલ બેન્કો દ્વારા હજી પણ સોનાની ખરીદી થઈ રહી છે। વૈશ્વિક સેન્ટ્રલ સ્તરો છે, એમાં ત્રીજા ક્વાર્ટરમાં 220 ટન સોનું ખરીદ્યું છે, જે પાછલા ક્વાર્ટર કરતાં 28% વધુ છે। ભારત, પોલેન્ડ અને ઉઝબેકિસ્તાન છે એના ટોચના ખરીદદારો હતા। આ સૂચવે છે કે ડોલરની નિર્ભરતા ઘટાડવા અને ચલણ છે એના જોખમને હેજ કરવા માટે સોનું છે એ ખૂબ જ મહત્વનું રહે છે। ઇઝરાયલ હમાસ યુદ્ધ વિરામ પછી સલામત સ્વર્ગ સંપત્તિ તરીકે સોનાની જે માંગ છે એ નબળી પડી। જ્યારે પણ શાંતિ મંત્રણા અથવા તો યુદ્ધ વિરામ થાય છે ત્યારે સોનાના ભાવમાં દર વખતે કામચલાઉ ઘટાડા જોવા મળતા હોય છે। આ ઉપરાંત વાત કરીએ તો USA ફેડ રેટમાં પણ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ફેડના જે ચેરમેન છે જેરોમ પોવેલના 22 એના વલણ આવ્યું છે, જેમાં ડોલર અને ટ્રેઝરી યીલ્ડ છે એ મજબૂત થયા હતા। આનાથી સોના પર નકારાત્મક અસર પડી, કારણ કે ઉચ્ચ ઉપજ રોકાણ સોના કરતાં વધારે આકર્ષક બનતું જોવા મળી રહ્યું છે। હવે રોકાણકારોએ આગળ શું કરવું જોઈએ તેના ઉપર વાત કરીએ તો નિષ્ણાતો કહે છે કે વર્તમાનમાં ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે એક તક છે। જો ડોલર નબળો પડે છે અથવા તો જીઓપોલિટિક્સ તણાવ વધે છે તો સોનું ફરી ઉભરી શકે છે। નવા રોકાણકારોને વર્તમાનમાં જે સુધારા છે એને વિરામ ગણી શકે છે અને SIP અથવા તો ગોલ્ડના જે બોન્ડ છે એમાં ધીમે ધીમે પ્રવેશ કરી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર। ખાસ કરીને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।